તમારો ભલો જો યોગને ધારી. નમસ્તે મિત્રો, અમુક લોકો ગિરનાર પરિક્રમામાં કોથરો ભરીને સામાન લઈને જાય, પછી 5-7 કિલોમીટર ચાલે એટલે કોથરા જેવા થઈ જાય. તો વાત કરવી છે કે ગિરનારની પરિક્રમામાં કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી. ઘણી વખત પહેલી વખત જે પરિક્રમામાં આવે છે એ ઉત્સાહમાં જરૂર કરતાં વધારે સામાન લઈ જાય છે, તો જરૂરી વસ્તુઓ ઘણી વખત ભૂલી જાય છે. આના હિસાબે થોડી તકલીફો પડે છે. તો મેં કરેલી પરિક્રમાઓના અનુભવમાંથી આજે હું તમને થોડીક એવી વસ્તુઓની યાદી કરાવવા માગું છું કે જો તમે પરિક્રમાની અંદર સાથે લઈને જશો તો અદ્ભુત મજા આવશે. ગિરનાર પરિક્રમાની તારીખ તો આપને ખ્યાલ છે કે 1 થી 5, તો ઘણી વખત 2 થી 5 નવેમ્બર આવું ચાલે છે. એક્ઝેક્ટ ક્યારે ચાલુ થાય તંત્ર અને ત્યાં સાધુ સંતો દ્વારા વિધિવત રીતે શરૂ કરવામાં આવે એ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મોજે ગુજરાતમાં હું તમને ત્યાંથી અપડેટ આપતો રહીશ. અને ગિરનારની પાવન ભૂમિ કહેવાય કે જ્યાં સાક્ષાતમાં અંબા બિરાજે છે. ભગવાન ભોળાનાથે પણ જે પરિક્રમા કરી છે, ભગવાન શ્રી કૃષ્ણએ પણ જે પરિક્રમા કરી છે, એવી અદ્ભુત ધરતી. સિદ્ધ 84ની ભૂમિ, નવનાથ, ગુરુદત્ત અને 64 જોગણીઓ, આવું જે અદ્ભુત સ્થાન એટલે ગિરનાર એ બહુ મહાત્મ્યવાળી અને ધાર્મિક પરિક્રમા છે. તો અદ્ભુત આવી પરિક્રમા, પણ સાથે શું લઈ જવું સ્પેશિયલ આપણે આ વિડીયોમાં એ વાત કરશું. તો શરૂઆત કરીએ કે એક એવી વસ્તુ જેનાથી મેં પરિક્રમા કરીને ખરેખર ખૂબ મજા આવી, એ છે યોગા મેટ. યોગા મેટ એટલે 2.5 બાય 5.5 કે 6 ફૂટનું એક જે પાથરણું આવે છે, એકદમ વજનમાં હલકું. તમે એને ગોળ ગોળ વારી અને પાછળ ટીંગાડી શકો ઠેલાની પાછળના ભાગે. અને જો તમે ગ્રુપમાં હોય ને તો એ ભૂંગરાવાળા તમારા બધા ભાઈબંધુ ક્યાં ક્યાં ચાલે છે ને તમને દૂરથી ખબર પડી જાય. એટલે સૂવા માટે બેસ્ટ અને વજનમાં સાવ હલકું. 200-300 રૂપિયાની કિંમતનું એ પાથરણું છે. તમે પાથરી શકો, એની ઉપર સૂઈ શકો. આવી અદ્ભુત વસ્તુ છે યોગા મેટ. વિડીયોની અંદર આપણે પ્રોડક્ટ લિંક પણ આપેલી છે. ઓનલાઈન પણ ખરીદી કરી શકો અથવા તમારા નજીકના સ્ટોરમાંથી પણ તમે ખરીદી કરી શકો. તો ખરેખર પરિક્રમાની અંદર જ્યાં પણ બેસવું હોય ને ત્યાં જમાવટ થઈ જાય ને એના માટે ખરેખર એક યોગા મેટ સાથે લેતા જાજો. એકદમ વજનમાં હલકું અને એકદમ સાચવવું પણ સહેલું. ગોળ વારી દેવાનું અને પાછળ ટીંગાડી દેવાનું. એક તમારો સિમ્બોલ બની જાય કે ભાઈ આપણું જ ગ્રુપ જાય છે પેલા ભૂંગરાવાળું. તો યોગા મેટ ખાસ લઈને જજો. બીજી વસ્તુ એ છે કે પાવર બેંક. હવે 36 કિલોમીટરનો આ પરિક્રમાનો રૂટ છે અને મોબાઈલ વગર મોટાભાગના લોકોને અત્યારે હાલતું નથી. હવે અંદર તો નેટ નથી આવતું એટલે જરૂરિયાત ના હોય, પણ વિડીયો ફોટોનો એક યાદી રૂપે તમે લેતા હોય તો વચ્ચે અમુક જગ્યાએ જે પરિક્રમા પૂરી થાય ને એ પહેલાં 10 કિલોમીટર પહેલાં ચાર્જિંગ પોઈન્ટ આવે, એ પેડ હોય છે, એના પૈસા ચૂકવો તમે, એટલે ત્યાં તમે બેસીને ચાર્જિંગ કરી શકો. પણ એક પાવર બેંક હશે તો 2-3 દિવસ સુધી તમારે મોબાઈલના ચાર્જિંગની કોઈ તકલીફ નહીં દે. તો પાવર બેંક અવશ્ય લઈ જવું. વસ્તુ નંબર 3, જરૂરી દવાઓ. હવે વેધર ચેન્જ એટલે કે એક જ દિવસમાં તમને રાત્રે શિયાળો, સવારે ઝાકળ જેવું વાતાવરણ હોય, બપોરે પાછું ખૂબ ગરમી પડશે, તાપ લાગતો હોય. તો મતલબ 2-3 ઋતુ એક સાથે ચાલતી હોય એવા વાતાવરણમાં તમે 2 દિવસ અંદર પસાર કરો તો સામાન્ય શરદી, ઉધરસ, તાવ આવવો, અથવા તો વધારે આપણે બધા આરામપ્રિય પ્રજા છીએ, એટલી કસરત કરતા ના હોય ને ઓચિકતાનું 36 કિલોમીટર હાલીએ એટલે શરીર દુખે, તો કળતરની દવા, આવી નાની મોટી ચીજ વસ્તુઓ, દવાઓ અને કોઈ તમને મેજર બીમારી હોય તો એની દવાઓ ખાસ સાથે રાખવી. એ પછીની એક વસ્તુ છે પેલું રોલર આવે, કપડાની અંદર આપણે લગાડી દઈએ એટલે મચ્છર નથી આવતા. હવે રાત્રે તમે જે સૂતા હોય, ગાઢ જંગલ હોય અને મચ્છર અને એવી જીવાત કે ઘણી વખત અમુક નાનું જીવડું પણ મોટું કામ કરતું હોય, પણ જો તમે એ કપડાની અંદર લગાડી દો તો એની અંદર એવી સ્મેલ આવતી હોય કે એવા નાના નાના જીવજંતુઓ, મચ્છરનો ઉપદ્રવ તમને, અને રાત્રે થાક્યા હોય પછી ખરેખર તો મચ્છર કરડે તો ખબર ના પડે એવી હાલત હોય. છતાં પણ આ એક વસ્તુ ખરેખર બહુ ઉપયોગી છે. આરામથી નિરાતે સૂઈ શકો, બેસી શકો. નાના છોકરા ભેગા હોય, આમ તો નાના બાળકોને ના લઈ જાઓ તો વધારે સારું, પણ એના કપડામાં અને દિવસ દરમિયાન પણ તમે લગાડી દો તો આ એક ખાસ ઉપયોગી થઈ શકે એવી વસ્તુ છે. પછી વાત કરું છું કે જમવાનું સાથે શું રાખવું. તો જમવાની અંદર તો ત્યાં અદ્ભુત સેવા કેમ્પો લાગેલા હોય. તમે ભવનાથની અંદર એન્ટર થશો ત્યાંથી જ તમને જમવાની અંદર 3-4 મોટા સેવા કેમ્પો મળશે. ત્યાંથી તમે જમીને નીકળો અને 12 કિલોમીટર ચાલશો એટલે ઝીણા બાવાની મઢી આવશે. 12 કિલોમીટરે ઝીણા બાવાની મઢીની આસપાસ અસંખ્ય સેવા કેમ્પો હશે, ત્યાં તમને જમવાનું મળી જશે. ત્યાંથી પાછા 8 કિલોમીટર ચાલશો એટલે માળવેલાની જગ્યામાં પણ ક્ષેત્ર લાગેલા હોય. ત્યાંથી થોડા આગળ શ્રવણ વડલો આવે, ત્યાં બજરંગદાસ બાપા જે સેવા સમિતિ છે એના અદ્ભુત સેવા કાર્યો ચાલુ હોય, ત્યાં યુવાનો તમને જમાડશે.
ત્યાંથી આગળ બોરદેવી સુધીની વચ્ચેના રસ્તામાં પણ તમને અન્નક્ષેત્રો મળશે. એટલે જમવાની કોઈ ખાસ એવી ચિંતા કરતા નહીં. પણ ઝીણા બાવાની મઢીથી તમે માળવેલાની વચ્ચે તમે જાશો તો એમાં વચ્ચેના એ એરિયામાં દુર્ગમ એરિયો છે, એટલે અન્નક્ષેત્રો ના હોય. તો ત્યાં તમારે સૂકો નાસ્તો થોડો ભેગો રાખશો તો ભૂખ લાગે તો થોડું કટક બટક કરવા થાય. ઝીણા બાવાની મઢીથી તમે માળવેલા જાઓ ને, વચ્ચે જે ઘોડી આવે ને, ત્યાં નાના ધંધાર્થીઓ તમને ગરમા ગરમ ઓળો અને રોટલો બનાવી આપશે. લગભગ 150 રૂપિયા જેવી કિંમત 2 વર્ષ પહેલાં મેં જે પરિક્રમા કરી ત્યારે હતી, પણ એની આસપાસ જે ભાવ હશે, પણ ખરેખર મજા આવી જાય જમવાની. પણ ત્યાં તમારું ગૂગલ પે હાલશે નહીં, એટલે રોકડા રૂપિયા થોડા સાથે રાખવા. પછી રાત્રિ દરમિયાન ઠંડીનું થોડું વાતાવરણ અનુભવ થાય, એટલે એવું ગરમ ધૂસું, એટલે પછી કંઈ ઢગલો નથી કરવાનો, પણ એકાદું ગરમ ધૂસું કે જે લાઇટ વેટ એટલે કે વજનમાં હળવું હોય એવું એકાદું સાથે રાખવાનું. પાથરવાની યોગા મેટ હોય, ઠેલો છે એનો ઓશીકું બનાવી લેવાનું, એટલે રાત્રિ આરામથી પસાર થઈ જશે. એટલે એકાદું એવું ગરમ કાપડ સાથે રાખવું જે રાત્રે જરૂર પડશે. બાકી આખો દિવસ એને ઉચકીને હાલવાનું હોય, એટલે લાઇટ વેટ વજનમાં હલકું ધૂસું સાથે રાખવું. અને યોગા મેટ તો ખાસ લઈ જજો. ખરેખર મારા અનુભવથી કહું કે બહુ મજા આવશે એની ઉપર બેસવાની અને સૂવાની. પછી એક નાનકડી ટોર્ચ તમે સાથે રાખી શકો કે રાત્રિના સમયમાં તમારે સૂવું હોય તો તમે થોડું રસ્તાની સાઈડમાં જાઓ તો અંધારું હોય તો ત્યાં પહેલાં ટોર્ચથી આપણે જોઈ લઈએ જગ્યા વ્યવસ્થિત છે કે નહીં. સાફસૂફ કરવા સમયે પણ અંજવાળાની જરૂર પડે તો એક નાનકડી ટોર્ચ, એમાં પછી પેલી આપણે ખેતરમાં ઉપયોગ કરીએ એવડી બત્તી લઈ જવાની જરૂર નથી. 2-3 દિવસ ચાલે એટલું ચાર્જિંગવાળી કે કોઈ સેલવાળી ટોર્ચ હોય તો કામ ચલાવો એ ટોર્ચ તમે સાથે લઈ જઈ શકો. આ જે બધી પ્રોડક્ટ છે એ તમને આજુબાજુમાંથી જ મળી જશે, અથવા આપણે વિડીયો લિંકની અંદર પણ હું શક્ય હોય એટલી પ્રોડક્ટની લિંક નાખું છું, તમે ઓનલાઈન ખરીદી કરી શકો. પણ ઓનલાઈન કરવાના હોય તો પરિક્રમામાં જાવ એ પહેલાં મળી જાય તો જ કરજો, બાકી ન કરતા. નકર પરિક્રમામાંથી આવશો ને પછી એ પ્રોડક્ટ આવશે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું. પછી ખાસ એ કે તમે સામાન પેકિંગ કરો છો ત્યારે પ્લાસ્ટિકના પેકિંગમાં કોઈ પણ વસ્તુ લઈ જતા હોય ઘણી વખત, પણ સ્ટ્રિક્ટલી મનાય છે. એટલે કે તમને સેવાભાવી સંસ્થાઓ પણ તમને રોકશે, એ પણ તમને વિનંતી કરશે કે તમારો જે પ્લાસ્ટિક છે એ રાખી દો ને, અમારી થેલીઓ લઈ જાઓ. પણ જે પછી ફોરેસ્ટના અને તંત્રના મિત્રો છે તો કડક ચેકિંગ કરે છે, ત્યાં તમને કઢાવી જ નાખવામાં આવશે. એટલે એવી કોઈ વસ્તુઓ જે પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને આવવાના હોય તો એને બદલે એના વિકલ્પના કોઈ બીજી રીતના પેક કરવું કે જેનાથી કરીને ત્યાં આવ્યા પછી તમારો સામાન તમારે બદલવો ના પડે અને અગવડતા ના થાય. એટલે પ્લાસ્ટિકની જગ્યાએ એની વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારી અને આવવું. અને પાન, બીડી, તમાકુ, સિગરેટવાળા જે મિત્રો છે એ તો એને આપણે કંઈ કહેવાનું થતું નથી, કારણ કે એક એવી વસ્તુ છે કે ગમે એવી કડક સિક્યુરિટીમાં પણ એ ઘુસાડી દે છે. પણ એને ખાલી એટલી વિનંતી કરું કે જે માવા મસાલાના જે પ્લાસ્ટિક છે એને તમે જ્યાં ત્યાં ફેંકતા નહીં. પુણ્યને બદલે પાપનું ભાથું બાંધીને આપણે નથી આવવાનું. એટલે એવું કદાચ તમે પ્લાસ્ટિક લઈ જાઓ તો એને પણ તમારે તમારી પાસે રાખી અને પછી જ્યારે બહાર આવો ત્યારે ડસ્ટબિનમાં એનો નિકાલ કરવા તમને વિનંતી છે. પછી સાથે લઈ જવાની તો ઘણી વાત કરી, પણ સાથે શું ના લઈ જવું. તો મિત્રો અત્યારે ધાર્મિક મહત્ત્વની સાથે સાથે હવે પર્યટન વધતું જાય અને માણસો 10 થી 15 લાખ લોકો પરિક્રમામાં જોડાય છે, તો સ્વાભાવિક છે કે એની અંદર અસામાજિક તત્વો પણ આવતા હોય. એટલે ખાસ કરીને કોઈ સોનાની વસ્તુઓ પહેરીને, દાગીના, ઘરેણાં, એ આપણો શોખ છે ને, આપણે ગુજરાતીઓ ખૂબ પ્રમાણમાં પહેરીએ છીએ. તો ઘણી વખત ઉત્સાહમાં એ કાઢતા ભૂલાઈ જાય તો રાત્રે પછી ગેમ થઈ જાય અને પછી ત્યાં કોઈનો સંપર્ક થાય નહીં અને જડવું મુશ્કેલ બની જાય. એટલે એક વિનંતી એ પણ છે કે તમે કોઈ કિંમતી દાગીનાઓ કે એવી કોઈ વસ્તુઓ પહેરીને ન જાવી જેનાથી કરીને કોઈ દુર્ઘટના બને. અને મોબાઈલ છે એનું પણ ખાસ ધ્યાન રાખવું. હવે ચોરીના કિસ્સાઓ પણ ઘણા પ્રમાણમાં વધતા જાય છે. તો આટલી વસ્તુઓ છે, આ પ્રમાણે પરિક્રમા કરજો. અને છેલ્લે એક મસ્ત ટિપ્સ આપી દઉં કે પરિક્રમાની અંદર પહેલા દિવસથી જોડાજો, પણ આગલા દિવસેથી નહીં. મતલબ કે જ્યારે તંત્ર છૂટ આપે ને, જ્યારે વિધિવત ગેટ ખુલે ને, ત્યારે તો કદાચ રાત્રે ગેટ ખુલે, પણ એ સવારે તમારે પરિક્રમા ચાલુ કરી દેવી તો વધારે મજા આવશે. એવું છે કે 10-15 લાખ માણસો જ્યારે એ અંતરિયાળ વિસ્તારમાંથી જતા હોય તો અમુક અસુવિધાઓ ઊભી થાય. પણ આમ તો સુવિધા તો યાત્રા નથી. યાત્રાની અંદર કોઈ સુવિધાઓ આપણે માંગવાની હોતી નથી, એક ધાર્મિક દ્રષ્ટિએ કરવામાં આવતી. છતાં પણ એક એવો પ્રયાસ છે કે જો સારી રીતના તમારી પરિક્રમા થાય એના માટેની માહિતી આપું છું. તો પહેલા દિવસેથી જ પરિક્રમાની અંદર જોડાવાથી તમને સારો એવો ફાયદો થશે અને અંદરનું જે જંગલ છે તમને સાફ સુથરું અને મસ્ત નેચર અને નૈસર્ગિક વાતાવરણ મળશે.
તો એટલી બાબતો ધ્યાન રાખજો. પરિક્રમામાં ખૂબ મજા આવશે. વધારે વિગતો મોજે ગુજરાતની અંદર જોડાયેલા રહેજો. પરિક્રમાની લાઈવ અપડેટ આપણે આપતા રહીશું, કારણ કે પરિક્રમા એ આપણો એક મજાનો વિષય છે અને ખૂબ મજા આવે છે. એટલે આપણે ત્યાં અઠવાડિયું 10 દિવસ બધા જે સાધુ અને સંન્યાસીઓ આવે છે એની સાથે સત્સંગ કરવાની, એની સાથે વાતો કરવાની, એને સાંભળવાની ખૂબ મજા આવે છે. એટલે આપણે ત્યાં જોઈશું લાઈવ પરિક્રમા અપડેટ માટે જોડાયેલા રહો મોજે ગુજરાતની સાથે. એ તમારો ભલો જો યોગ દે ભારી જય